સ્વાધ્યાયનો 25મો આકૃતિમાં દર્શાવેલા નેટવર્કમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર તથા દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ શોધો. સ્વાધ્યાયનો 25મો દાખલો. સ્વાધ્યાયનો 25મો દાખલામાં આ રીતના આપણને એક આકૃતિ આપેલી છે, એટલે કે પરિપથ 4 કેપેસિટર છે. દાખલાને 3 ભાગમાં વહેંચે છે. પહેલો ભાગ માનો એટલું જ શોધવાનું છે કે ભાઈ આપેલા પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. સમતુલ્ય કેપેસિટન્સ એટલે ધારો કે આપણે માની લઈએ કે આ x અને આ y, આ બે બિંદુઓ છે 300 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલો છે. તો હવે આપણે માની લઈએ કે અહીંયાથી આ રીતે પકડીને આમ ખોલી કાઢીએ, એટલે કે આ બિંદુ x થઈ જાય અને આ બિંદુ y થઈ જાય, તો આપણને ગણતરીમાં થોડી સરળતા રહે. બરાબર છે. શું તો જો y પરથી C4 પર જવાય જાય અને C4 પરથી બે બિંદુઓ જે છે તે C2 અને C1 પર જાય, તો અહીંયા C4 ની જે પ્લેટ છે C1 અને C2 સાથે જોડાયેલી છે, એટલે એ સમતુલ્ય પરિપથ થઈ ગયો. એટલે આપણો આ પરિપથ ને આ પરિપથમાં કોઈ ફરક નથી. હવે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો એનો અર્થ શું થાય? તો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો એનો અર્થ એવો થાય કે અહીંયા આ લોકો જે છે આ એને ધીરે ધીરે આપણે બધા જ કેપેસિટરને કાઢતા જવાનું અને x અને y વચ્ચેના જે કેપેસિટર જે છે તો x અને y અને વચ્ચેનું એક જ એવું કેપેસિટર મૂકવાનું કે જ્યાં બધાનું કુલ કાર્ય કરે. ગમે તેમ નહીં કાઢી શકાય. પહેલાં જોવાનું કે શરૂઆત ક્યાંથી કરવાની. હવે એનો કોઈ નિયમ નથી ચોક્કસ કે શરૂઆત અહીંથી જ કરવાની, એ ધીરે ધીરે પ્રેક્ટિસથી જ આવે. તો જો અહીંયા આપણે જોઈ શકાય કે C2 અને C3, પહેલાં આપણે આના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. C2 અને C3 એકબીજા સાથે કયા જોડાણમાં છે? આ તો C2 અને C3 એકબીજા સાથે શ્રેણી જોડાણમાં છે. કેમ? તો જો C2 અને C3 ના જે છેડા જે છે એક છેડા પરથી બીજા છેડા પર જવા માટે બંને કેપેસિટરમાંથી પસાર થવું પડે. તો આ બેનું સમતુલ્ય ધારો કે આપણે લખીએ C5. તો હવે પહેલા અહીંથી શરૂઆત કરીએ કે C2 અને C3 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C5 બરાબર, તો શ્રેણી જોડાણ માટે પહેલું સૂત્ર આવશે 1/C1 બરાબર 1/C2 પ્લસ 1/C3. બીજું આપણે ભણી ગયા છે કે બે સૂત્ર, જો બે કેપેસિટર હોય તો C2 * C3 ના છેદમાં C2 પ્લસ C3. પણ અહીંયા આપણે લખી શકાય કે C2/2. કેમ? તો કારણ કે C2 બરાબર C3 છે. આપણે ભણી ચૂક્યા છે કે સમાન કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ n માં ભાગનું થઈ જાય. અહીંયા બે જ છે એટલે અડધું થઈ જાય. તો C2 કેટલું છે? તો C2 અને C3 ની વેલ્યુ 200 પિકોફેરાડ છે, એટલે 200 પિકોફેરાડ ડિવાઇડેડ બાય 2, એટલે C5 બરાબર બી આપણને મળી ગયું 100 પિકોફેરાડ. આનો અર્થ શું થયો? હવે C2 અને C3 આપણે કાઢી નાખીએ અને બેની જગ્યા ઉપર આપણે એક જ કેપેસિટર લગાવી દઈએ, તો C2 અને C3 નું કામ એ એક જ કેપેસિટર કરે. આ C1, આ C5, આ C4 અને આ જે આપણું બિંદુ છે એ y અને આ x. તો હવે C4 C5 બીજા સાથે કયા જોડવામાં કે C4 C1 ના. પહેલા શું વિચાર કરવો પડશે? તો C1 અને C5 બીજા સાથે સમાંતર જોડાણમાં. કેમ? તો જો અહીંયાથી અહીંયા જવા માટે બે રસ્તા છે. C1 માંથી બી પસાર થવાય, C2 માંથી બી પસાર થઈને જવાય. તો આવું આવે તો માનવાનું કે એ બંને કેપેસિટર એકબીજા સાથે સમાંતર જોડાણ. તો હવે આપણે માની લઈએ કે આ બે જે છે આ બે કેપેસિટર એકનું સમતુલ્ય છે તે C6, પણ એકબીજા સાથે કયા જોડાણમાં છે? તો સમાંતર જોડાણમાં. તો હવે C1 અને C5 ના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C6 બરાબર C1 પ્લસ C5. સમાંતર જોડાણ માટે સરવાળો કરવાનો. C1 કેટલો છે? 100, C5 બી 100, એટલે 100 પ્લસ 100 ઇઝ ઇક્વલ્સ ટુ 200 પિકોફેરાડ. એટલે હવે આગળ જો આપણે આકૃતિ દોરવા જોઈએ તો આગળની આકૃતિ જે છે આપણને આવી મળશે કે આ C4 તો હતું જ, પણ હવે પહેલા C2 C3 નીકળીને C5 બન્યું, C5 અને C1 નીકળીને C6 બન્યું, એટલે આ થઈ ગયું ખાલી C6, આ થઈ ગયું C4. તો હવે આપણે એમ કહી શકાય કે આ
x અને આ y. તો x અને y વચ્ચે હવે આપણે એમ કહી શકાય કે C4 અને C5 C4 અને C6 એકબીજા સાથે કયા જોડાણમાં છે? તો એકબીજા સાથે શ્રેણી જોડાણમાં છે. સિમ્પલ હવે દેખાય છે. તો હવે C4 અને C6 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે એનું શું કરીએ? C7 નામ આપી દઈએ. એટલે કે આ બે વચ્ચેનું જે હવે આપણે એમ કહી શકાય કે જે હતું એ C7. તો C7 ઇક્વલ્સ ટુ કયું સૂત્ર આવશે? તો C7 ઇક્વલ્સ ટુ હવે C1 અને C4 અને C6 બંને સમાન નથી. કેમ? તો C4 જે છે એ 100 પિકોફેરાડ છે, જ્યારે C6 એ 200 છે. એટલે C4 into C6 C4 plus C6 આપણે બે જ છે એટલે વાપરી શકાય. તો 100 multiplied by 200 into 10 raised to -12 અથવા અહીંયા પિકોફેરાડ બંને પિકો લખી દઈએ. 100 picofarad multiplied by 200 picofarad divided by 100 plus 200 picofarad. એટલે 100 200 by 3 picofarad. C7 આપણે કહી શકાય કે x અને y વચ્ચેનું જે સમતુલ્ય કેપેસિટન્સ જે મળે એ સમતુલ્ય કેપેસિટન્સ 200 by 3 picofarad છે. ચાલો આગળ હવે આ દાખલો છે આપણા જે પરિપથમાં ચાર કેપેસિટર C1 C2 C3 4 એ બધા કેપેસિટર પરનો વિદ્યુતભાર અને બધા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તો જો જ્યાંથી અટકેલા હતા તો C7 બરાબર આપણે તારણ લઈ લીધું કે 200/3 પિકોફેરાડ. C7 શું છે? તો x અને y કે જેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 300 છે એ બે વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું. તો હવે આપણે કહી શકાય અહીંયા કે C7 પરનો વિદ્યુતભાર Q7. તો Q7 ઇક્વલ્સ ટુ તો C બરાબર સૂત્ર છે Q by V. તો આ C7 into V. C7 કેટલું છે? તો C7 એટલે 200 by 3 into 10 raised to -12 આ પિકોફેરાડ જે છે તેના -12 multiplied by 300 એટલે આન્સર આવી ગયો 2 into 10 raised to -8. હવે એ વિદ્યુતભાર જે છે તે આપણે 300 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાં તફાવત આવ્યો કેવી રીતના? તો આપણે એમ કહી શકાય કે y અને x ની વચ્ચે કોઈ બેટરી જોડેલી હશે. પોસિબલ છે કે x સાથે ધન છેડો અને y સાથે ઋણ છેડો હોય. તો અહીંથી વિદ્યુતભાર દાખલ થવાનો આ રીતે. અહીંયા પ્લસ હતો તો વિદ્યુતભાર આમ દાખલ થશે. એટલે કે x અને y વચ્ચે C7. તો C7 છે કોણ? તો C4 અને C6 નું સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણી જોડાણનું. આગળ આપણે ગણતરી કરીએ. હવે આખો દાખલો ઊંધો જોવાનો છે. તો C4 અને C6 નું સમતુલ્ય કેપેસિટન્સ કોણ છે? C7. એટલે જે વિદ્યુતભાર દાખલ થવાનો Q7 અહીંયાથી એ બંને ઉપર એક સરખો વહેંચાવાનો. કેમ? કારણ કે બંને બીજા સાથે શ્રેણી જોડાણમાં છે. તો હવે આપણે એવું લખી શકાય કે C7 એ C4 અને C6 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ હોવાથી C4 પરનો C4 અને C6 પરનો વિદ્યુતભાર Q4 બરાબર Q6 બરાબર Q7 બરાબર 2 into 10 raised to -8 કુલમ. પણ હવે બરાબર ધ્યાનથી જો તો C6 કોણ છે? તો આગળની આકૃતિમાં તમે બરાબર ધ્યાનથી જો તો હવે આકૃતિ આવતી હતી ઊંધું જવાનું છે આખું. આ C4 આ C1 અને આ C5 બરાબર છે. તો અહીંયા આપણે જે વિદ્યુતભાર આવતો તે બંનેમાં વહેંચાવાનો. હવે આપણે પહેલા શું શોધી કાઢીએ? તો C4 ની બે પ્લેટ વચ્ચેનો પીડી V4 બરાબર તો Q4 ના છેદમાં C4
બરાબર છે. આ સૂત્ર પરથી Q4 કેટલો આવ્યો તો 2 × 10⁻8 કુલમ અને C4 જે છે 100 × 10⁻12 ફેરાડ. એટલે આનો આન્સર આવવાનો 200 વોલ્ટ. એટલે હવે આપણે એમ કહી શકાય કે જો આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો 200 આવી જાય તો આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ થવાનો. કેમ? કારણ કે ટોટલ કેટલો છે આ બેની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? ટોટલ 300 વોલ્ટ. બરાબર છે. તો હવે આ વસ્તુ નોંધી દઈએ. C1 અને C5 ના સમાંતર જોડાણના બે છેડા વચ્ચેનો P બરાબર 300 ઓછા V4 એટલે કે 300 ઓછા 200 બરાબર 100 વોલ્ટ. Therefore C1 ની બે પ્લેટ વચ્ચે નો P V1 બરાબર C1 બાય અથવા V1 બરાબર કેટલો આવી ગયો 100 વોલ્ટ. કારણ કે જે બે વિદ્યુત સ્થિતિમાન તફાવત આની વચ્ચે આવવાનો તે C1 ની બે પ્લેટ વચ્ચે બી એટલો જ આવવાનો અને C5 ની બે પ્લેટ વચ્ચે બી એટલો જ આવવાનો. બરાબર છે. ચાલો હવે C1 પરનો વિદ્યુત ભાર Q1 બરાબર તો C1 V1 C1 કેટલો છે તો C1 100 પીકો એટલે into 10⁻12 100 એટલે 1 × 10⁻8 કુલમ. C5 પરનો વિદ્યુત ભાર તો હવે પહેલા શું શોધીએ તો C5 પરના બે છેડા વચ્ચેનો PD V5 બરાબર જેટલો આવ્યો તે બી કેટલો આવવાનો 100 વોલ્ટ આવવાનો. Therefore C5 પરનો વિદ્યુત ભાર Q5 બરાબર C5 × V5 C5 તો C5 કેટલો છે C5 આપણે શોધેલો છે કેટલો આવતો તો C5 જે C5 આપણે શોધેલો છે તે એ બી 100 હતું તો 100 × 10⁻12 multiplied by 100 એટલે 1 × 10⁻8 કુલમ. આટલો. હજુ તો આપણે બાકી રહી ગયા કોનો વચ્ચેનો તો હજુ આપણે એમ કહી શકાય કે હવે જો આપણે આકૃતિ દોરીએ તો આ થઈ ગયો C4 C1 C2 C3 અને C2 અને C3 નું જે શ્રેણી જોડાણ જે છે એનું સમતુલ્ય કોણ છે તો એનું સમતુલ્ય C5 છે. એટલે બરાબર ધ્યાનથી તમે બરાબર જોયું હશે આ આકૃતિમાં એક્ઝેક્ટ તમને ખબર પડી જશે. જો અહીંયા કેટલો વિદ્યુત ભાર આવ્યો Q4 જેટલો Q4 એટલે 2 × 10⁻8 C1 કેટલું 100 પીકોફેરાડ C5 કેટલું 100 બંને સરખા કેપેસિટર થઈ ગયા એટલે વિદ્યુત ભાર અડધો વહેંચાઈ ગયો કારણ કે બંને સમાન કેપેસિટર છે. એટલે 2 × 10⁸ માંથી 1 × 10⁸ આ બાજુ ગયું અને 1 × 10⁸ આ બાજુ ગયું. પણ જ્યારે અહીંયા વિદ્યુત ભાર પહોંચ્યો તો હવે અહીંયાથી કેટલા તો બે કેપેસિટર છે કારણ કે C5 તો C2 ને C2 નું સમતુલ્ય છે શ્રેણી જોડાણનું. એટલે C2 અને C3 પર વિદ્યુત ભાર બી કેટલો આવશે જેટલો C5 પર આવે એટલો એટલે 1 × 10⁻8 કુલમ જે આપણે નોંધવું પડશે. હવે C2 અને C3 કોણ છે તો કેપેસિટર છે તો C5A આ જે C5 જે અહીં હતું એ C5A C2 અને C3 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ હોવાથી C2 અને C3 પરનો વિદ્યુત ભાર Q2 બરાબર Q3 બરાબર કેટલો આવે જેટલો C5 પર હતો એટલો 1 × 10⁻8 કુલમ. બરાબર. હવે C2 ની બે પ્લેટ વચ્ચેનો PD
તો ધેરફોર V2 બરાબર સૂત્ર કયું આવશે? Q2 ના છેદમાં C2 Q2 1 into 10 raised to minus 8. C2 કેટલા છે? 200. 200 into 10 raised to minus 12. એટલે આ કેટલું થવાનું? 50 વોલ્ટ. 1/2 થવાનું. આ 10 raised to minus 8. એટલે આ 2 into 10 raised to minus 10. હા, એટલે 50 વોલ્ટ. અને C3 ની બે પ્લેટ વચ્ચેનો PD. તો એ આવી ગયો V3 બરાબર Q3 ના છેદમાં C3. Q3 કેટલો છે? તો Q3 બી આપણી પાસે 1 into 10 raised to minus 8 છે. C3 કેટલો છે? તો C3 જે છે એ C3 બી 200 into 10 raised to minus 12 એટલે 50 વોલ્ટ છે. એટલે અહીંયા 50 વત્તા 50 એટલે 100. જ્યાં બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત આવતો હતો એટલો આપણને મળી જાય. ઉદાહરણ 9. આકૃતિમાં C1 બરાબર C2 બરાબર C3 બરાબર C4 બરાબર 10 માઇક્રોફેરાડ તથા બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ 500 વોલ્ટ છે. તો એ બેટરીના બે છેડા વચ્ચે આપેલા નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બી દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. ઉદાહરણ 9. અહીંયા પણ એમ કીધું છે કે C1 C2 C3 C4 બધા જે છે એ 10 માઇક્રોફેરાડના છે અને 500 વોલ્ટની બેટરી સાથે આ રીતના જોડેલા છે. તો અહીંથી ધારો કે આપણે સ્ટાર્ટ કરી. માની લઈએ કે વિદ્યુત પર આવે છે, અહીંયા સુધી પહોંચ્યો, અહીંયા જવાના બે રસ્તા, એટલે અહીંથી જોડાણ બદલાવો. માની લો કે અમુક વિદ્યુત ભાર C4 બાજુ ગયો અને અમુક વિદ્યુત ભાર C1 પર ગયો. C1 ને ચાર્જ કરીને જ્યારે વિદ્યુત ભાર આગળ જાય તો C1 પરથી C2 પર અને એ જ પ્રમાણે C2 પરથી C3 પર જવા માટે માત્ર એક જ માર્ગ છે. એટલે એનો અર્થ એમ થયો કે આ જે ત્રણ જે કેપેસિટર જે છે, આ ત્રણ કેપેસિટર એકબીજા સાથે આપણે એમ કહી શકાય કયા જોડાણમાં છે? તો ધારો કે આપણે એને C5 ગણીએ તો એ શેના જોડાણમાં થવાનું? એટલે C1 C2 અને C3 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય 1/C5 બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. પણ therefore C5 બરાબર હું લખી શકું C1/3. કેમ? કારણ કે ત્રણ સમાન છે. C1 બરાબર C2 બરાબર C3. જો સમાન ન હતું તમે કિંમત મૂકીને પછી લસા લેવું પડે. તો હવે આપણે કહી શકાય કે C5 બરાબર C1. તો C1 બરાબર 10 માઇક્રોફેરાડ બાય 3. એટલે C5 મળી ગયો આપણને. એટલે હવે જે આપણો પરિપથ હતો એ પરિપથ હવે આવો થઈ જવાનો. C5 એની સાથે C4 એટલે આ ત્રણનું સમતુલ્ય આપણને મળી ગયું. અને હવે એની સાથે આપણે એમ કહી શકાય કે 500 વોલ્ટની બેટરી જોડેલી છે. હવે C4 અને C5 એકબીજા સાથે સમાંતર જોડાણમાં. એનું ધારો કે કેપેસિટન્સ C6 ગણીએ આપણે. તો એના માટે શું લખી શકાય? C5 અને C4 ના સમાંતર જોડાણનું સમતુલ્ય. C5 અને C4 ના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C6 બરાબર C5 પ્લસ C4. C5 10/3 પ્લસ 10 એટલે 40/3 માઇક્રોફેરાડ. આટલું આપણને મળે. હવે આપણે કહી શકાય કે C6 જે ચારે ચાર કેપેસિટર જે છે એ ચારે ચાર કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું. એટલે C6 જે છે આ 500 વોલ્ટ છે અહીંયા. બરાબર. બીજું અહીંયા જોઈએ તો અહીંયા C4 જે છે ને C5 એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત 500 થવાનો. તો આપણે આ કરવા સિવાય પણ એવું લખી શકીએ કે C4 ના બે છેડા વચ્ચેનો P એને ધારો કે V4 ગણો.
તો એ કેટલો થવાનો? તો 500 વોલ્ટ થવાનો. તો therefore C4 પરનો વિદ્યુતભાર, તો C4 પરનો વિદ્યુતભાર કેટલો થાય? તો Q4 બરાબર C4 into V4. C4 કેટલું છે? તો C4 10 into 10 raised to -6 multiplied by V4, તો 500 એટલે થવાનું 5 into 10 raised to -3 કુલમ. C5 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો થવાનો? એટલે C5 ના બે છેડા વચ્ચેનો PD V5 બરાબર બી કેટલો થવાનો? 500 વોલ્ટ. Therefore હવે આપણે કહી શકાય કે C5 પરનો વિદ્યુતભાર Q5 બરાબર C5 મલ્ટીપ્લાઈડ બાય V5. C5 કેટલો છે? તો C5 એટલે 10/3 into 10 raised to -6. V5 એટલે 500. તો 5/3 into 10 raised to -3 કુલમ. બસ C5 કોણ છે? તો 3 ના શ્રેણીના સમતુલ્ય. એટલે આ બાજુ ધ્યાન આપો. જે કઈ બેટરીમાંથી કુલ વિદ્યુતભાર નીકળ્યો છે એમાંથી થોડોક વિદ્યુતભાર આ બાજુ કેટલો? તો Q4 જેટલો આ બાજુ ગયો. બાકીનો વિદ્યુતભાર જ્યારે આ બાજુ જોવાનો, તો હવે એક વખત અહીંથી દાખલ થઈ ગયા પછી અહીંથી આખું ફરીને જ્યારે અહીંયા આવે ત્યાં સુધી એની પાસે બીજો કોઈ માર્ગ નથી. એટલે જે વિદ્યુતભાર અહીંયા ગયો એ કોના પર જવાનો? C5 પર જવાનો. અહીંયાથી C5 પર અહીંયા જુઓ તમે, તો જેટલો વિદ્યુતભાર આ બ્રાન્ચમાં ગયો એ 3 પર એક સરખા વહેંચાવાનો. એટલે હવે આપણે કહી શકાય કે C5 એ C1 C2 અને C3 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય હોવાથી Q1 બરાબર Q2 બરાબર Q3 is equals to 5/3 into 10 raised to -3 કુલમ. આટલો વિદ્યુતભાર આવે. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. 9 પિકોફેરાડના 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. તો એક, આ સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બી, આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે દરેક કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? અહીં આપણને 3 કેપેસિટર C1 બરાબર C2 બરાબર C3 બરાબર 9 પિકોફેરાડના આપેલ છે અને 3 શ્રેણીમાં જોડેલા છે. તો આપણે કહી શકાય, આનું પૂછેલું છે પહેલાં આપણને C1 C2 અને C3 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ, ધારો કે CS લખીએ તો એ કેટલું થવાનું? C1/3. કેમ? કારણ કે C1 બરાબર C2 બરાબર C3 છે. તો 9 પિકોફેરાડ બાય 3 એટલે 3 પિકોફેરાડ થઈ ગયું. હવે C1 ની બે પ્લેટ વચ્ચેનો P V1 બરાબર Q1 બાય C1 બરાબર છે. તો આપણને Q1 ને C1 બંને ખબર નથી, તો કેવી રીતના મળશે? તો CS પરનો વિદ્યુતભાર, ધારો કે QS લખીએ તો QS equal to CS into V. CS આપણને મળ્યું 3 પિકોફેરાડ એટલે 10 raised to -12 multiplied by 120 એટલે 360 into 10 raised to -12 કુલમ. આટલું આપણને મળે. હવે આ જ વિદ્યુતભાર હવે C1 C2 અને C3 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ CS હોવાથી Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર QS બરાબર
360 into 10 raised to minus 12 કુલમ. તો therefore C1 ની બે પ્લેટ વચ્ચેનો P V1 બરાબર Q1 by C1 360 multiplied by 12. C1 કેટલું આપેલું છે આપણને? તો 9 picofarad એટલે 40 વોલ્ટ. તે જ પ્રમાણે અથવા આપણે એમ કહી શકાય અહીં Q2 બરાબર Q અથવા Q1 બરાબર Q2 બરાબર Q3 તથા C1 બરાબર C2 બરાબર C3 હોવાથી V1 બરાબર V2 બરાબર V3 બરાબર 40 વોલ્ટ થાય. બધા એક સરખા છે, C1 C2 C3 બધા પર વિદ્યુત ભાર બી એક સરખો આવ્યો. તો V1 બરાબર V2 બરાબર, કારણ કે કેપેસિટર સરખું તેઓ વિદ્યુત સ્થિતિમાન તફાવત સરખો, કારણ કે વિદ્યુત ભાર બી સરખો ત્રણે. V1 એટલે 40 40 40 એટલે 120 થઈ જાય. સ્વાધ્યાયનો 10મો 12 પિકોફેરાડના એક કેપેસિટરને 500 વોલ્ટની બેટરી 50 વોલ્ટની બેટરી સાથે જોડતા તેમાં કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? સ્વાધ્યાયના 10મા દાખલામાં આપણને V બરાબર 50 વોલ્ટ આપેલું છે, C બરાબર 12 પિકોફેરાડ. તો આપણને પૂછેલું છે ભાઈ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા. તો U બરાબર 1/2 CV². ત્રણ સૂત્ર છે, 1/2 Q² by C, 1/2 QV, 1/2. પણ અહીંયા V અને C આપેલો હોય તો આપણે આ સૂત્ર વાપરી શકીએ. તો 1/2 C બરાબર કેટલો છે? તો 12 picofarad 10 raised to minus 12. V બરાબર, તો V બરાબર 5 into 10 raised to 1 નો સ્ક્વેર એટલે 6 into 10 raised to minus 12 એટલે આ 25 ને આ થઈ ગયો 2 એટલે 150 10 raised to minus 10 એટલે 1.5 into 10 raised to minus 8 joule. સ્વાધ્યાયનો 26મો એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં 90 સેન્ટીમીટર સ્ક્વેર જેટલા ક્ષેત્રફળવાળી બે સમાંતર પ્લેટો 2.5 મિલીમીટરના લંબ અંતરે આવેલી છે. તેને 400 વોલ્ટના ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે છે. આ કેપેસિટરમાં સંગ્રહ પામેલી વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. વિદ્યુત સ્થિતિ ઉર્જા ઘનતા પણ શોધો. ત્રીજું, આ વિદ્યુત સ્થિતિ ઉર્જા ઘનતાનું સૂત્ર વિદ્યુત ક્ષેત્રના પદમાં મેળવો. અહીં આપણને એવું કીધું છે કે કેપેસિટર એટલે સમાંતર પ્લેટ કેપેસિટર છે, બે પ્લેટ છે જેનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર. બે પ્લેટ વચ્ચેનું જે લંબ અંતર છે D બરાબર 2.5 મિલીમીટર એટલે 2.5 10 - 3 મીટર. એની વચ્ચે 400 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન તફાવત લાગુ પાડેલો છે. તો પહેલું આપણને પૂછેલું છે કેપેસિટરમાં સંગ્રહાતી ઉર્જા. તો U બરાબર 1/2 CV². કારણ કે V આપણને આપેલો છે, C નથી આપેલો, પણ આપણે કહી શકાય કે C બરાબર ε0 A/d into V², કારણ કે આપણે ભણી ચૂક્યા છે કે C બરાબર ε0 A/d. તો therefore U is equals to 1/2. હવે બધી વેલ્યુ મૂકી. ε0 એટલે 8.85 10 raised to minus 12 multiplied by A, તો A એટલે 90 into 10 raised to minus 4 divided by D 2.5 10 raised to minus 3 ને 500 વોલ્ટનો સ્ક્વેર. તો U બરાબર જો આપણે ગણતરી કરીએ તો આપણને મળશે 2.549 10 raised to minus 6 joule. બીજું આપણને પૂછવાનું છે ઉર્જા ઘનતા. તો ઉર્જા ઘનતા એટલે શું? તો ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જા. તો therefore એને આપણે રો વડે દર્શાવીએ કે રો E વડે દર્શાવીએ. તો U by V, આ V જે છે એ કોનો છે? U by V, તો V કદનો છે. તો કેપેસિટરનું કદ એટલે આપણે આગળ બી વાત કરેલી કે આ રીતનું લંબઘન જેવું બને. તો U A upon D, U બરાબર આપણે શોધી કાઢ્યું 2.549 10 raised to minus 6. A એટલે 90 into 10 raised to minus 4 સેન્ટીમીટર
સ્ક્વેર ને d એટલે 2.5 10⁻³ આની જે વેલ્યુ મળે રો e ની વેલ્યુ આપણે ગણતરી કરીને જોઈએ તો એ વેલ્યુ આપણને મળવાની 0.1133 અને આનો જે એકમ આવશે એ જૂલ પર મીટર ક્યુબ. ત્રીજું આપણને પૂછેલું છે કે ઊર્જા ઘનતાને વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં દર્શાવો. થિયરીમાં આપણને ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છે તો રો e બરાબર તો આપણે કહી શકાય કે v u એટલે 1/2 cv² divided by a into d 1/2 c એટલે એપ્સિલોન 0 a by d into v² upon ad એટલે 1/2 એપ્સિલોન 0 એ કેન્સલ થઈ ગયા v² ના છેદમાં d² 1/2 રો 1/2 એપ્સિલોન 0 આ થઈ ગયું e². કેમ? કારણ કે e બરાબર સૂત્ર છે આપણી પાસે v by d. કેવી રીતના? તો આપણે જોઈ ગયા છે કે ભાઈ આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાં તફાવત આપણે કેપેસિટરમાં કેટલો ધારતા છે તો v જેટલો ધારતા લખેલું છે અને તે બે વચ્ચે વિદ્યુત ક્ષેત્ર જે આપણને મળવાનું આ વિદ્યુત ક્ષેત્ર e જેટલું. તો જે બે બિંદુ વચ્ચેનું અંતર d છે તે બે વચ્ચે વિદ્યુત ક્ષેત્રનો તફાવત v અને વિદ્યુત ક્ષેત્ર જો e હોય તો આનું સૂત્ર આપણે ભણી ગયા છે કે e બરાબર v by d. હવે તમને બધાને ખબર પડી ગઈ હશે કે ભાઈ આપણી સ્કૂલનું એબી સ્કૂલનું રિઝલ્ટ દર વખતેની જેમ આ વખતે પણ જબરજસ્ત આવેલું છે. હવે જે લોકો 12થમાં છે ખાસ કરીને આપણા 12 G4 G5 વાળા એ લોકોએ નીટ અને બોર્ડ આ બંનેમાં મહેનત કરવાની છે. તમે 12 G4 વાળાને 12 G5 નું રિઝલ્ટ જુઓ તો 12 G4 વાળાએ જબરજસ્ત રિઝલ્ટ લાવેલા છે બધા સબ્જેક્ટમાં અને એ લોકો નીટમાં પણ લાવવાના છે. તો હવે આપણી જવાબદારી છે કે આપણે આપણી સ્કૂલનું જે રિઝલ્ટ છે એને જાળવી રાખીએ. એટલે હમણાં ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય બરાબર જે પરિસ્થિતિમાં પણ આપણી સ્કૂલ અને સ્કૂલનું દરેક જે મેમ્બર છે એ તમને પૂરેપૂરું ટીચિંગ અથવા સમય ન બગડે તમારો એ રીતના પ્રયત્ન કરે છે. તો તમારે પણ ઘરે એટલા જ પ્રયત્ન કરવાના છે. ગઈકાલે થોડાક 12માના મિત્રો સાથે વાત થઈ 12 G4માં જે અત્યારે એક્ઝામ આપી ચૂક્યા છે તો એ લોકો અત્યારે પણ નીટની એટલું જ સિન્સિયરિટી પ્રિપરેશન કરે છે. પેપર સોલ્વ કરે છે, ડિફિકલ્ટી હોય તો ડિફિકલ્ટી સોલ્વ કરે છે બરાબર છે અને આખો જે સિલેબસ એ રિવાઇઝ કરવાનો પ્રયત્ન કરે છે. તો જે લોકો અત્યારે 12થમાં છે આવ્યા છે 11થમાં 12થમાં એ લોકોને મારી અપીલ છે કે એ લોકો બિલકુલ સમય નહીં બગાડે. એક બે વિદ્યાર્થીઓ સાથે સ્ટુડન્ટ સાથે મારી વાત થઈ હતી ફોન ઉપર તો એમણે બી મને ટાઈમ ટેબલ માટે પૂછ્યું હતું તો મેં એમને એવું જ કીધું હતું કે તમારો જે વિડીયો જે તમે જોવો છો જે મોકલવામાં આવે દરેક સબ્જેક્ટના નીટના હોય બોર્ડના હોય તો એ તમારે એવું માનવાનું કે એ બધો જે ટાઈમ છે આપણો સ્કૂલનો ટાઈમ છે જે આપણે 11 આપણે જે 8 to 4:30 જેવું ભણતા હતા એ ટાઈમમાં તમારે ગણવાનું છે. એને તમારે રીડિંગ ટાઈમ ગણવાનો નથી બરાબર છે. ત્યાર પછી પણ તમારું 5 થી 6 કલાકનું રીડિંગ થવું જોઈએ. આપણે આહિર ખુશીનો તમે કદાચ ઇન્ટરવ્યૂ અથવા વિડીયો જોયો હશે તો એ પણ એવું જ કહેતી હતી કે હું રોજે રોજનું અને 4 થી 5 કલાકની મહેનત કરતી હતી. તો આપણે બી અત્યારે બરાબર ઘરે છે તો ઘરે તમે આ વિડીયો જો વિડીયોનું લેસન કરો ગમે તે બધું નોટ્સ બનાવો એ કે તમારું રીડિંગ ટાઈમ ગણાય નહીં. એ આપણે એવું જ માનવાનું કે આપણે સ્કૂલમાં એટલે 3 થી 5 કલાકનું તો તમારું પ્યોર રીડિંગ થવું જોઈએ ને થવું જ જોઈએ. सर आपके लिए उस पार कार का इंतजाम किया है सर आइए सर चल चल I hate this country. तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले। लगा हाथ के सूरज सुबह निकाला करे, हथेलियों में भरे धूप और उछाला करे,
पे पाँव रखो और चलो पकड़ के चलो, फलक पकड़ के उठो और हवा पकड़ के चलो, फलक पकड़ के उठो।